મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. હેર બેર કટિંગ દાઢી કટિંગ કરી નાખી છે અને સવાર પડી ગઈ છે. અને તમે જો આ પાણી આવે છે, બધું પાણી પહેલાં ભરાય છે અને ગાડી બહાર કાઢી લીધી છે કેમ કે આપણે જાણ છે જયદીપભાઈને પહેલાં લેવાનું, પછી નાલ જાણ છે મોવા. સવારમાં આવી ગયા છીએ તરમાં હેડમાં અને અમારી જોડે જયદીપભાઈ પણ આવી ગયા છે. જયદીપભાઈ આજ શું છે અહીંયા કંઈક મીટિંગ છે. બહુ તેજ હો રહા હે જે હોય મીટિંગ છે ભાઈ. અત્યારમાં જો પ્લાનિંગ કેવી છે, અત્યારમાં બધું હાલે છે અને જો અત્યારમાં માંડવા બધા તૈયાર થઈ ગયા છે. અને અહીંયા મેળો કહેવાય, આમ તો ખુશી મેળો કહેવાય છે. અને આમાં ઘણી વસ્તુ મતલબમાં મળે છે સબસિડી પ્રમાણે. મેળો છે, જમવા કરવાનું બધું છે, તો બોગી દેજો બધા, કોમેન્ટમાં લખી નાખજો. સબસિડી આપતી હોય છે અને એ સાધનનો વસાવાય તો બધાને વેલ્યુ એડિશન માટે ખૂબ મોટો લાભ થયેલો છે. 2024 અંતર્ગત આપણા મહુવા તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત આપણા પ્રાંતિક કરીશું. આપણા તાલુકાના ખેતીવાડી અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, નગર પ્રમુખ, પધારેલા એપીએમસીના પ્રમુખ શ્રી બાબુભાઈ જોડિયા, પધારેલા સૌ તાલુકાભરમાંથી પધારેલા આપ સૌ વડીલ પ્રમુખભાઈ. વિષય આજનો 2 દિવસનો કૃષિ મહોત્સવ છે. છેલ્લા 20 વર્ષથી નરેન્દ્રભાઈ મોદીએ આ કાર્યક્રમ શરૂ કર્યો. કૃષિ મહોત્સવમાં આપણે પહેલા કૃષિ જયદીપભાઈ છે ખરીદી કરવા કાપડની. દર વખતે અહીં લીધી કેમ જયદીપભાઈ આવી ગયા છીએ સરકાર મેન્સ વેરમાં. આપણે અંદર એન્ટ્રી કરવાની છે ટૂંક સમયમાં. સરકાર મેન્સ વેરમાં આપણે અશોકભાઈ અત્યારમાં બેઠા છે. આપણે કહીએ કે શોપના માલિક. અને અહીંયા ઓલ વસ્તુ આપણે મળી રહી છે. પેન્ટ શર્ટ જીન્સના તમે જોઈ રાખો અને એ વગેરેના ટી શર્ટ પણ અવેલેબલ છે. અને આવી ગયા છીએ ભવાની પ્રોવિઝન સ્ટોરમાં. અને અમારે રોજભાઈ ચપ્પલ જોઈએ છે કેમ કે જયદીપભાઈ ચપ્પલ લઈ લીધા છે એટલે. અને આ ભાઈ માટે શું લેવા જશો તમે? વગડીઓ તરીકા ભીખ વગડીઓ લેવા જતા. આમ કે તમાકુળો ખાઈ નહીં. થઈ ગઈ છે, મતલબ સવારમાં વાગી જશે 12 વાગવા આવી જશે, બપોર થઈ જશે જુઓ. અને આજ આપણે જવાનું છે ઓલા ગામમાં પહેલાં. અને ગામમાં તો આવી ગયો છું ને, પણ આમ જો અમારા કલ્પેશભાઈ છે ને જે આમ જોવે છે મને અહીંયા ના આ બંને છે ને ગામનું કાંઈ રહેવા જ નહીં દે. ચલો શટર તોડવાવાળો આજ હતો. તેરે બસ કી બાત નહીં. પણ મારા મિત્રો બધા જો પતંગ ચકાવવા મળ્યા છે અત્યારે દીના. તમે જુઓ ખતમ. હવે પતંગ ચકાવે કે ડિસ્કો કરે કોમેન્ટમાં જરૂર કહેજો. આની જેવો પતંગ ચકાવવાનો અમારે કોઈ છે જ નહીં આખા ઇન્ડિયામાં. તમારે આવો નહીં હોય લગભગ. આમ જો જ્યાં પતંગ ચકાઈ કોમેન્ટમાં કરી નાખજો કઈ બાજુ છે એમ. આમ જો ખાલી કરી નાખવાનું છે, પછી એને સકાવા જ દેવાનું છે. કેટલા હજારીઓ છે ભાઈ? 500 હજારીઓ. આ જોઈને લાગે તમને 500 હજારીઓ છે એમ. પછી કહેતો નહીં. નાસ્તો લઈને આવી ગયા સમજો બબલા. હા મિત્રો આ રીતનો નાસ્તો બધો તૈયાર કરી નાખ્યો છે ને. આ શરૂઆત આ પૈસા ગણે છે જી. આ નોટ જોવે છે કે નોટ કેવી આવી ફાટી ગઈ છે. અને આ બધા પહેલાં ખાવા મળ્યા છે. તો ભાઈ ઉડાયો દેવા તૈયાર થઈ ગયા છે ને સામે ભાર્ગવભાઈ સકાવે છે પતંગ. તમે જોવો છો આયા જો અમારી પતંગ સકી ગઈ છે. મિત્રો આ શકશે કે નહીં શકે કોમેન્ટમાં જરૂર કહેજો. અને આ હવે હલવાઈ ગઈ જમરૂખડીમાં.